સુરત શહેરમાં તાજેતરમાં આવેલા પૂરના પગલે વીમા ક્લેમની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીમા કંપનીઓ સાથે સંકલન બેઠક યોજાઈ। આ બેઠકમાં 22 વીમા કંપનીઓને ક્લેમ પ્રક્રિયામાં સક્રિયપણે જોડવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ₹29 કરોડના વીમા ક્લેમ મંજૂર કરવામાં આવ્યા છે અને હજારો પૂરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવી છે। જોકે ધીમી કામગીરી બદલ 7 વીમા કંપનીઓને નોટિસ આપવામાં આવી છે અને આગામી 15 દિવસમાં તેમની ફરી સમીક્ષા થશે। ઉપરાંત પૂરગ્રસ્તોને રાહત આપવા ₹147 કરોડની ઐતિહાસિક વેરા માફી જાહેર કરવામાં આવી છે। સહાય માટે ઓનલાઈન પોર્ટલ અને વોટ્સએપ લિંક શરૂ કરવામાં આવી છે જેથી પીડિતો સરળતાથી અરજી કરી શકે। સંઘવીએ અધિકારીઓને તમામ ક્લેમનો ઝડપથી નિકાલ કરવા માટે સૂચના આપી છે। તારીખ 6 જુલાઈએ સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોએ તકલીફોનો જે સામનો કરવો પડ્યો હતો। લોકોને ઘરોમાં, દુકાનોમાં, વેપારમાં ક્યાંક ને ક્યાંક આ ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં નુકસાનીનો બી સામનો કરવો પડ્યો હતો। રાજ્ય સરકારે વહીવટી તંત્રો જોડે મળીને તાત્કાલિક આ તમામ શહેરીજનોને કઈ રીતે મદદ પહોંચાડી શકાય અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ દુઃખની ઘડીમાં ટીમ ગુજરાત તરીકે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકાર એક ટીમ તરીકે બધા જ ઘરોમાં તાત્કાલિક સર્વે થાય, ઘર વખરી કેશડોલ આપવામાં આવે મહાનગરપાલિકા દ્વારા, સ્વચ્છતા સ્વાસ્થ્યની તાત્કાલિક ચિંતા કરવામાં આવે। આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવકરી માટે 29,642 લોકોને ઘરવકરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે। એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવકરી અને કેશડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને। દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી આજે નુકસાની પછી ગણતરીના દિવસોમાં વહીવટીતંત્રની ટીમ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે સંકલન કરીને 5,287 જે ક્લેમ આવ્યા છે જેમાં 85% જેટલા ક્લેમો ઓલરેડી પ્રોસેસમાં ચાલુ કરી લેવામાં આવ્યા છે। 22 જેટલી કંપનીઓ આમાં ક્લેમ બધાના જલ્દી ક્લિયર થાય તે માટે આજે સંકલનની બેઠક બી રાખવામાં આવી હતી અને આજે 29 કરોડ રૂપિયાની રકમના ક્લેમ લોકોના પાસ કરીને એમને ચેક આપવાની બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આવનારા 15 દિવસ પછી આ જ રીતે રિવ્યૂ બેઠક કરીને શહેરીજનોને જે નુકસાન થયું છે અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોઈ બી પ્રકારનું લિંગરિંગ વગર અને લાંબુ ખેંચ્યા વગર શહેરીજનોનો જે હક છે તે તેમને અપાવવા માટે રેગ્યુલર ફોલોઅપની સિસ્ટમ બી ગોઠવવામાં આવી છે।